તો જય માતાજી મિત્રો, હું છું જયંતિ ઝાલા અને મારે મિત્રો આજે વાત કરવી છે મારા ગામની. એટલે મારા ગામની એવી વાત કરવી છે કે મિત્રો આપણે ઘણા વર્ષોથી એક આપણા ગામના નવયુવાનોનું એક એવું સપનું છે કે આપણા ગામમાં તાલડામાં ક્રિકેટ મેદાન બનાવવાનું. તો મિત્રો મારી એવી દિલથી આશા છે કે આ વિડીયો મારા ગામના હરેક વ્યક્તિ નાનાથી માંડી અને મોટા સુધી બધા વિડીયો જોવે. અને મિત્રો તમારામાં આ વિડીયો આવે તો તમે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા ગામના તમામ નાગરિકો પાસે આ વિડીયો જવો જોઈએ. અને મિત્રો મારે દિલથી એવી આશા છે કે આપણા ગામમાં એક ક્રિકેટનું મેદાન નથી, જેથી કરીને ક્રિકેટનું મેદાન બને એના માટે મેં આ ઝુંબેશ ઉપાડી છે. તો આમાં મારો સાથ સહકાર દેવા નમ્ર વિનંતી છે. અને મિત્રો આ જે આપણે કાર્ય કરવાનું છે એમાં ગામનો પૂરો સપોર્ટ હોવો જોઈએ. તો માને મિત્રો આ મારા વિડીયોના માધ્યમથી જો મારા ગામનું કાંઈ પણ સારું થતું હોય તો હું આ એક નહીં આવા 1000 વિડીયો હું બનાવી અને સારા કાર્યો આપણા ગામમાં કરશું. તો મિત્રો તમને જણાવવાનું કે આપણા શ્રી ગામના એવા રમેશભાઈ તાલડાના સરપંચ એવા રમેશભાઈ જાદવ દ્વારા આ નવનિર્માણ કાર્યની શરૂઆત કરવાની હોય. તો મિત્રો આમાં તમારો સાથ નહીં, સહકાર બધું આપજો. આપણે ભગવાને આપણને આપ્યું છે તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રીતે કાંઈ પણ મદદરૂપ થજો. અને આમે મિત્રો આપણે મહિનાના હજારો રૂપિયાના માવા ખાય અને થૂકી નાખીએ છીએ. તો મિત્રો આ આપણું ગામનું કાર્ય છે. ગામના કાર્યમાં આપણા ગામની પ્રગતિ થાય અને આપણું બધાને ખબર છે કે આપણું ગામ છેવાડાનું ગામ છે. તો મિત્રો આપણે આપણા ગામની પ્રગતિ કરવા હાટું ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ દ્યો. અને મિત્રો આમાં પૂરેપૂરો સહયોગ આપો. અને એવી અમે એક મજબૂત ટીમ બનાવવાની છે, જેથી કરીને એનો મોબાઈલ નંબર અને નામ બધું તમારા વિડીયોમાં કદાચ એવું હું આગળ નામ નાખીશ કે જેનો તમે કોન્ટેક્ટ કરી શકો મિત્રો. અને આ આપણે રમેશભાઈ આપણા ગામના યુવા આગેવાન સરપંચ એવા રમેશભાઈ જાદવ દ્વારા આ કાર્ય કરવાનું છે, એને આગેવાન રાખી. અને મિત્રો તો હું તમને એના બધાના મિત્રોના નામ જણાવવાનો છું. અત્યારે મારી પાસે એક લિસ્ટ આવ્યું છે. તો આ લિસ્ટમાં જો તમારે જોડાવવું હોય તો મને કોલ કરજો, અથવા હું જેના અહીંયા નીચે નામ આપવાનો છું એ માણસને પણ તમે કોલ કરી અને તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો મિત્રો. તો આપણા ગામની એવી એક યુવા એકતા ટીમ બનાવવાની છે, જેથી કરીને આગળ આપણને જાતા ગામના તમામ કાર્યોમાં કાયમ આવે. અને મિત્રો ધારો કે આપણા ગામમાં ન રહેતા હોય અને સુરત રહેતા હોય, અમદાવાદ જે બહારના શહેરોમાં ગમે ત્યાં રહેતા હોય, તો આ વિડીયો મિત્રો ત્યાંની પાસે પહોંચાડવા વિનંતી. અને મિત્રો કદાચ આપણને એમ થાય કે ભાઈ ગામમાં નથી રહેતા અને આપણે આમાં યોગદાન દેવું છે, બહાર રહી છીએ, તો હું એમાં નીચે નંબર નાખવાનો છું. એટલે મિત્રો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારું નામ અને નંબર આમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને મિત્રો આપણે એક મીટિંગ પણ રાખવાની છે રમેશભાઈ સરપંચની આગેવાની હેઠળ. તો આમાં આ કાર્યને ધીમે ધીમે આગળ ધકાવવા અહીંયાથી આપણે શરૂઆત કરી છે. જો શુભ કાર્યની શરૂઆત છે તો મિત્રો આમાં હું તમને વધારે તો કાંઈ નથી કહેતો, દેવાય તો યોગ્યતા પ્રમાણે તમારાથી જે દેવાય તે દેવું. એટલે આપણા ગામના નાના બાળકોને અત્યાર સુધી આપણને તો કઈ કામ નથી આવ્યું, પણ આપણા ગામના નાના બાળકો જો આગળ આવે, ક્રિકેટ રમત ગમતનું એક મેદાન થાય તો આપણે બહુ સારી વાત કહેવાય. અને આપણું આમ પણ સરાણ હજારો વીઘાનું છે. તો આપણે આપણા સરાણમાં ગમે ત્યાં સારી જગ્યા જોઈ અને એક મેદાનની સારી કાર્યની શરૂઆત કરવાની હોય રમેશભાઈના આગેવાની હેઠળ. તો આમાં મને એવું છે કે મારા ગામના નવયુવાનો જોડાય અને મોટી ઉંમરના હોય તે પણ જોડાય, નાના બાળકો પણ જોડાય. અને માતાઓ બહેનો બધા વિડીયો જોવે મારા ગામના. અને પ્રેમથી તમે આગળ વિડીયોને વધારજો, જેથી કરીને અમને સપોર્ટ મળે. તો મિત્રો હું એ લોકોના હું અહીંયા રજીસ્ટ્રેશનમાં મારે નામ પણ આવ્યા છે અને હું એ લોકોના નામ એનાઉન્સ કરવાનો છું. જો તમારે આ રજીસ્ટ્રેશનમાં નામ દર્જ કરાવવું હોય અને આમાં કાંઈ મિત્રો આપણને થોડી ઘણી સેવા આપણે આપણા ગામ પૂરતે 5, 25, 50, 100 રૂપિયા, 500, 1000 રૂપિયા પણ આપશું ને તોય ઓછું પડશે. અને આમે આપણે કેટલા પૈસા જ્યાં હોય ને વેડફી નાખતા હોઈએ છીએ મિત્રો. તો આમાં આપણે 500, 1000 કદાચ 200, 500, 1000 આપણે દેવાના થાય તો એમાં આપણા ગામનું કાર્ય છે અને એમાં આપણે મૂંઝાવાનું થતું નથી મિત્રો. તો મને ખબર છે કે મારા ગામના એવા
એવા દાતાશ્રીઓ છે જે એકલા હાથે પણ બનાવી શકે છે, પણ આ કાર્ય આપણે આખા ગામને હારે રાખી અને તમામ ગામના જે દે તે લઈ અને આ ક્રિકેટનું મેદાન બનાવવાનું છે, જેથી કરીને આજથી 5 વર્ષ પછી પણ આપણા ગામના તમામ યુવા આગેવાનો, બાળકો, માતાઓ, બહેનો જે કંઈ પણ દેશે તો એ આ કાર્યમાં એની આગેવાની હેઠળ જો આ કહેવામાં આવશે કે આ અમારા ગામ હસ્તક બનાવેલું છે આ સ્ટેડિયમ, તો આપણે બધાએ સર્વે સાથે મળીને એવું નવનિર્માણ આપણા ગામની ક્રિકેટનું મેદાન બનાવવાનું છે મિત્રો. તો આપણી બધાની આગેવાની હેઠળ આ કાર્ય થવાનું છે. અને તમારે જો તમારું, ફરીવાર કહું છું, તમારું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હું નીચે હમણાં નંબર નાખે અને 2-3 એક સમાજનો નહીં, 18 સમાજને સાથે રાખીને આપણે આ કાર્ય કરવાના છે. તો મિત્રો હું તમને એના નામ જણાવું. સૌ પ્રથમ તો મિત્રો આપણે આપણા ગામના એવા સરપંચ યુવા રમેશભાઈ જાદવની આગેવાની હેઠળ કરવાનું છે. તો સૌ પ્રથમ મેં એનું જ નામ આમાં લખેલું છે. તો મિત્રો તમે ધ્યાનથી સાંભળજો, હું નામ વાંચું છું. રમેશભાઈ સરપંચનું આપણે પેલા નામ લઈ લીધું છે. તો બીજું નામ છે રામદાસભાઈ અમરદાસભાઈ દુધરેજિયા, અને વલ્કુભાઈ ભૂપતભાઈ મકવાણા, અને ભાવેશભાઈ ભનુભાઈ વિજયભાઈ ગીધાભાઈ મુંગલપરા, પછી કિશોરભાઈ નાગજીભાઈ મુંગલપરા, અને વિનુભાઈ ડાયાભાઈ સાકટ, પ્રવીણભાઈ મધુભાઈ સગર, ભગુભાઈ જાદવભાઈ શિયાળ, મુન્નાભાઈ પાતાભાઈ જાદવ, કાનાભાઈ દેવાજભાઈ જાદવ, હાર્દિકભાઈ પાસાભાઈ રાવળ, ઉદયભાઈ જગુભાઈ મકવાણા, હસમુખભાઈ મધુભાઈ ડોડિયા, અશોકભાઈ ભોળાભાઈ ડોડિયા, દિનેશભાઈ કાનજીભાઈ પાંડવ, અને હરેશભાઈ મધુભાઈ ડોડિયા, પછી બાલુભાઈ સૌજીભાઈ કલસરિયા, મહેશભાઈ વલ્લભભાઈ કલસરિયા, બ્રિજેશભાઈ અશોકભાઈ મુંગલપરા, અને મેહુલભાઈ ધીરુભાઈ ગોહિલ, સંજયભાઈ બચુભાઈ જાદવ, પછી કિશોરભાઈ દેવાજભાઈ મકવાણા, જયેશભાઈ જયરામભાઈ વાઘેલા, મહિપતભાઈ ભગુભાઈ જાદવ, મહેશભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, ગૌતમભાઈ મન્નુભાઈ વાઘેલા, પછી જયભાઈ મનુભાઈ મકવાણા, પ્રકાશભાઈ નિલેશભાઈ મકવાણા, રાકેશભાઈ ભગુભાઈ ધોળકિયા, અમિતભાઈ ધોળકિયા, પછી જયેશભાઈ પ્રાગજીભાઈ દરજી, અને રાજુભાઈ પ્રાગજીભાઈ ગોહિલ. કંઈક નામમાં આમ તેમ થાય તો માફ કરજો. અને કિશોરભાઈ બાલુભાઈ ઘોઘારી, ભાર્ગવભાઈ જગદીશભાઈ ઘોઘારી, પછી અને મિત્રો વધારે નામ લેતા ભીખુભાઈ દેવતભાઈ મકવાણા, અને પ્રવીણભાઈ વીરાભાઈ પરમાર, અને અજયભાઈ મેઘજીભાઈ ધામેલ, અને પરેશભાઈ પાછાભાઈ ઘોઘારી વગેરે નામો જેવો કે આમાં રજીસ્ટ્રેશન થશે. અને મિત્રો હજી આમાં કોઈના નામ લેતા મારી ભૂલ થતી હોય તો માફ કરી દેજો, અને આ વિડીયોને વધુના વધુ શેર કરો, જેથી કરીને આપણા તમામ ગામના લોકો પાસે જાય. આ લોકો એટલા બધા જોડાઈ ગયા છે મિત્રો, તો તમને મારી નમ્ર વિનંતી છે કે ગામના તમામે તમામ નવયુવાનો જોડાય, અને યુવાનો અને આગેવાનો બધા જોડાય, અને આમાં તમારો સાથ અને સહકાર પૂરો આપો. તો મિત્રો આપણા ગામની કેટલા વર્ષોથી તમે જુઓ, ભગુભાઈ બીસી વખતના જે કિશોરભાઈ મુંગલપરા છે, અને આવા કેટલા માણસો અત્યારે કેટલા વર્ષ પહેલા રમતા હતા, સિઝનના દડેથી પણ રમતા હતા. તો આપણા તેદુની બધાને એવી દિલથી એવી આશા છે આપણા ગામના લોકોને કે આપણા ગામમાં એક સારું મેદાન બને. તો રમેશભાઈની આગેવાની હેઠળ આપણે આ કાર્ય કરવાનું છે. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રીતે આમાં મદદરૂપ થાવ, અને વધુને વધુ વિડીયોને શેર કરો, અને તમારું રજીસ્ટ્રેશન દર્જ કરાવવા તમે આમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કાંઈ પણ આપણને ભગવાને આપ્યું હોય તો થોડું ઘણું આમાં કાર્યમાં તમારો 5 પૈસા જો આવશે તો આપણા ગામનું સારું મેદાન બનશે. અને નાના આપણે તો અત્યારે તો કદાચ મોટા થઈ જાવ આજથી 5 વર્ષ પછી, પણ આપણા ગામના નાના બાળકોને જેથી કરીને થોડીક મોટી ઉંમરના થાય એટલે એ લોકોને કામ આવે, મદદરૂપ થાય. અને આમ પણ હું તો એવું ઈચ્છું છું મિત્રો કે મારા તાલડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને પણ વિડીયો આ જાય એની પાસે, અને એ પણ એની આમાં સહભાગી થોડીક આપે, જેથી કરીને આ વિડીયોને આગળ ધકાવે. તો
મિત્રો આપણા શાળાના આચાર્ય સાહેબ શ્રી એવા કનકસિંહ સાહેબ જાદવને પણ હું મારી નમ્ર અપીલ કરું છું કે જેથી કરીને આ વિડીયો એના પાસે પોગે અને એને પણ એવું થાય કે આ ના વિડીયો બરાબર છે અને એમાં આપણને કંઈક ભાગરૂપી થાય તો આ વિડીયોનો દ્વારા હું મારી વાત રાખવા માંગુ છું. તો આ જો તમને એવું લાગતું હોય કે આ લોકો ગામનું કાર્ય સારું કરી રહ્યા છે તો મને પ્લીઝ ફોન કરજો અથવા મેં જે આ નંબર આપું છું એને પણ તમે ફોન કરજો. તો તમે ભગુભાઈ જાદવભાઈ શિયાળનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને રમેશભાઈ આપણા સરપંચશ્રી છે એનો પણ કોન્ટેક્ટ તમે કરી શકો છો. હરેશભાઈ ડોડિયાનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને રામદાસભાઈ દુધરેજિયાનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મુન્નાભાઈ પાતાભાઈ જાદવનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા વિનુભાઈ ડાયાભાઈ સાકડ જે આપણા ગામના જ છે અને એનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હું નીચે પણ મારો નંબર પણ નાખી દઈશ વિડીયોમાં. તો તમે મિત્રો વધુ માહિતી માટે આ નંબરમાં સંપર્ક કરો અને તમારું નામ દર્જ કરાવો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. સૌનો સાથ, સૌનો વિકાસ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. જય માતાજી.